યુવાન અવસ્થા પ્રાપ્ત થઈ. ધૃતરાષ્ટ્ર સૌથી મોટા હતા એટલે એમના લગ્ન પહેલા કરવા જોઈએ. એટલે ભીષ્મએ ગાંધાર નરેશ શુબલની પુત્રી ગાંધારી સાથે ધૃતરાષ્ટ્રના લગ્ન કરાવ્યા. લગ્નની અંદર પણ ભીષ્મ પિતામહને મૂંઝવણ થતી હતી, ભાઈ અંધને કોણ દીકરી દે? ધૃતરાષ્ટ્ર મહારાજ અંધ છે, અંધને કઈ દીકરી કોણ આપે? કોઈ ના આપે. પણ ભીષ્મ પિતામહે વિચાર કર્યો, પાંડુના લગ્ન પછી થશે, જ્યારે ધૃતરાષ્ટ્રના લગ્ન થશે. કુંવારા તો કઈ રખાય નહીં. રાજ્યોની અંદર બધે કહેવડાવ્યું કે ભાઈ અમારા રાજકુમાર ધૃતરાષ્ટ્ર બળવાન ખૂબ છે, વિદ્યાવાન છે, બુદ્ધિમાન છે, રાજનીતિમાં કુશળ છે, પણ આંખે અંધ છે. કોઈ દીકરી દેવા તૈયાર થયા નહીં. પછી ભીષ્મ પિતામહે વિચાર કર્યો કોઈ દીકરી દે નહીં, હવે બળજબરી કરવી પડશે, સામેથી કોઈ આપે એમ નથી. એટલે એણે સુબલ રાજા ઉપર, ગાંધાર દેશ ઉપર એમણે ચડાઈ કરી. ભીષ્મ પિતામહે ગાંધાર દેશ, અત્યારે ગાંધાર દેશ પાકિસ્તાનમાં આવ્યો, એ ગાંધાર દેશ ઉપર ચડાઈ કરી. અને ગાંધાર દેશના રાજા સુબલ હતા, એમને 100 પુત્રો હતા. એ સુબલ રાજા ઉપર ચડાઈ કરી, એમને પરાસ્ત કર્યા. સુબલને બંદી બનાવ્યા, એમના 100 દીકરાઓને બંદી બનાવ્યા. હવે બંદી બનાવી લીધા, એની ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. એટલે પછી એમણે વિનંતી કરી કે તમે અમને છોડી દો, અમારી પાસે જે પણ કાંઈ જોઈએ, ધન સંપત્તિ બધું જોઈએ તે આપીએ. ભીષ્મ પિતામહે કીધું અમે તમારા રાજ્યને મુક્ત કરીએ, પણ તમારી દીકરી ગાંધારી ખૂબ રૂપવાન છે, ગુણિયલ છે, એને જો અમારા ધૃતરાષ્ટ્રની સાથે પરણાવો તો અમે તમને મુક્ત કરીએ. સુબલ મહારાજ અને એના દીકરાઓ બધા બંદીવાન હતા. હવે મુક્ત થવા માટે દીકરી પરણાવી પડે એમ હતું. એટલે સુબલે કીધું કે કંઈ વાંધો નહીં, હું મારી દીકરી પરણાવીશ. ધૃતરાષ્ટ્ર મહારાજ સાથે પરણાવા તૈયાર થયા. એટલે ભીષ્મ પિતામહ રાજી થયા. ભીષ્મ પિતામહ એનું રાજ્ય પાછું આપ્યું. બધા કેદખાનામાંથી મુક્ત થયા. ગાંધારીના લગ્ન કરવા માટે થઈ અને ધૃતરાષ્ટ્રની સાથે સહમત થયા. પણ ગાંધારીને એવી વાત જાણવા મળી કે મારા જેની સાથે લગ્ન મારા પિતા કરાવે છે એ અંધ છે. એટલે ગાંધારીએ મનમાં નક્કી કર્યું કે મારો પતિ જો અંધ હોય તો પછી હું શા માટે જોઉં. એટલે એણે વેવિશાળ જ્યારે નક્કી થયું ત્યારે એ ગાંધારીએ જ પોતાના હાથે આંખે પટ્ટી બાંધી દીધી કે હવે હું પણ જીવનભર જોઈશ નહીં. ગાંધારી શિવ ભક્તિની છે, એની પણ પૂર્વજન્મની કથા અને લગ્ન થયા એની પેલાની કથા એવી છે. એ ગાંધારી તપસ્વીની હતી, શિવની મહાન ભક્ત હતી અને એણે ખૂબ તપશ્ચર્યા બાલ્યાવસ્થાની અંદર કરી. ભગવાન શંકર એમની ઉપર પ્રસન્ન થયા હતા. ભગવાન શંકરે એમની ઉપર પ્રસન્ન થઈને કહ્યું માગ, તારે શું જોઈએ છે? ભગવાન શંકરની પાસે માગીને કીધું કે મને 100 દીકરાઓ પ્રાપ્ત થાય, આવું તમે મને વરદાન આપો. ભગવાન શંકરે કીધું જા તને વ્યાસના અનુગ્રહથી ને એની કૃપાથી તને 100 દીકરા પ્રાપ્ત થશે. પછી ભગવાન શંકરને કહે છે કે મને એવો પતિ મળે કે હું એની પત્ની બનીને એમની સેવા કરું. ભગવાને કીધું તારા ભાગ્યની અંદર તને પતિ તો બળવાન મળશે, પણ એ પતિ અંધ હશે. તો કહે છે મારો પતિ જો અંધ જ થવાનો હોય તો પછી હું આંખે પટ્ટી બાંધીને અને ક્યારેય પણ નહીં જોઉં. ભગવાન શંકરે કીધું એ પ્રમાણે જો તું વ્રત રાખીશ તો હું તને એ પણ એક વરદાન આપું છું, તું મારી ભક્ત છો અને આંખે જો પટ્ટી બાંધી પતિના માટે થઈને, તો જે દિવસ તું પટ્ટી ખોલીશ ને તારી સન્મુખ જે હશે એ આખો વજ્રનો થઈ જશે. જા આવું તને હું વરદાન આપું. ગાંધારીને ભગવાન શંકરે વરદાન આપેલું હતું એના તપના પ્રભાવથી. પણ ગાંધારીને ભગવાન શંકરે એ પણ કીધું હતું કે તારો પહેલો પતિ જે હશે ને એ તારી સાથે જ્યારે લગ્ન કરશે ને ત્યારે એનું મૃત્યુ થશે. એટલે એ તપશ્ચર્યા જ્યારે પૂર્ણ થઈ, ગાંધારી આવીને પોતાના પિતાને વાત કરી, ભગવાન શંકર મારી ઉપર પ્રસન્ન થયા, મને 100 પુત્રોનું વરદાન આપ્યું છે, પણ મને એવો એક ઋષિનો શ્રાપ પણ છે પહેલાનો, અને ભગવાન શંકરે પણ મને કહ્યું છે
કે મારું પહેલું લગ્ન જેની સાથે થશે ને એ પતિ મૃત્યુ પામશે. એટલે સુબલે જ્યારે ધૃતરાષ્ટ્રની સાથે લગ્ન થયા એની પહેલા એક ગાંધારીના કોઈને ખબર ન પડે એમ એકાંતમાં એક બકરાની સાથે લગ્ન કરાવ્યા હતા. કારણ કે એનો પતિ જે પહેલો હોય તે મૃત્યુ પામવાનો હતો. હવે કોઈ માણસની સાથે લગ્ન થાય ને મૃત્યુ પામે તો એ વિધવા થાય, પછી વિધવાની સાથે કોઈ લગ્ન કરે નહીં. એટલે રાજાએ એવી યુક્તિ કરી કે કોઈને ખબર ન પડે એમ એક પુરોહિતને, એક બ્રાહ્મણને બોલાવીને એક બકરાની સાથે ગાંધારીના લગ્ન કરાવી દીધા. અને ગાંધારીની સાથે એના લગ્ન કરાવ્યા એટલે જેના વરદાન હતું, એને શ્રાપ હતો એવો કે ગાંધારીના જેની સાથે પહેલા લગ્ન થાય એ પતિ મૃત્યુ પામે. એટલે બકરાની સાથે 4 ફેરા પહેરાવ્યા અને એની સાથે એના લગ્ન કર્યા. થોડા દિવસો થયા બકરો મરી ગયો. હવે બકરો મરી ગયો, પોતાનો પતિ હતો એટલે વિધવા થઈ. પણ સુબલને, એક પુરોહિતને અને ગાંધારી સિવાય આ વાતની કોઈને ખબર નહોતી. હવે ગાંધારી વિધવા છે, એકવાર તો એના લગ્ન થઈ ગયા છે, હવે વિધવા છે અને ગાંધારી ધૃતરાષ્ટ્રની સાથે એમના લગ્ન થયા. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઈક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.